ગાંધીનગરની વાત કે જ્યાં ટાઇફોઇડનો ભરડો છે અને સતત કેસીસમાં વધારો થઈ રહ્યો છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ હવે 131 થઈ ગયા છે। 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। તો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 75 ટીમો દ્વારા હાલમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। સતત વધી રહ્યા છે કેસ અને ત્યાં સુધી કે જે પ્રમાણે અત્યારે પેટર્ન સામે આવી રહી છે, 20 જાન્યુઆરી સુધી આ કેસનો આંક 350ને પાર થાય તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે। તો આ તરફ ગાંધીનગર મહાનગરપાલિકાની 75 ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે અને લોકોને માહિતી આપવામાં આવી રહી છે। સાથે સાથે ટાઇફોઇડના ભરડામાં આવી ગયું છે પાટનગર ગાંધીનગર કે જ્યાં દૂષિત પાણીની સમસ્યાના કારણે હાલમાં 131 કેસ થઈ ચૂક્યા છે। ટાઇફોઇડના 7 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। 132 કેસ થઈ ગયા છે ટાઇફોઇડના અને પ્રથમ દિવસે 67 કેસ, ત્યારબાદ સતત વધારો થઈ રહ્યો છે કેસીસમાં। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સતત કેસ પણ વધી રહ્યા છે અને આ તરફ સર્વેની જે કામગીરી કરવામાં આવી રહી છે તે પણ વધી રહી છે। સાથે જ મહાનગરપાલિકા દ્વારા જે પાણીપુરીની લારીઓ હોય, અન્ય ખાદ્ય પદાર્થની લારીઓ હોય તે પણ બંધ કરાવવામાં આવી રહી છે। હાલમાં ગાંધીનગરથી શું અપડેટ કેસને લઈને અને કામગીરીને લઈને? તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ આ વિષયની અંદર રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં ભરવા માટે સૂચના આપી છે અને એટલા જ માટે આરોગ્ય વિભાગની 75 કરતાં વધુ ટીમો છે તે સર્વેલન્સ માટે લગાવવામાં આવી છે। કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આજની તારીખે 133 જેટલા કેસો છે એ ટાઇફોઇડના નોંધાયા છે। હજુ કેટલાક રિપોર્ટ આવવાના બાકી છે, એટલે એ કેસોમાં સતત વધારો થશે। તો બીજી તરફ વધારાના 11 ડોક્ટરો છે તે ગાંધીનગર સિવિલને આપવામાં આવ્યા છે, કારણ કે 1 થી લઈ અને 16 વર્ષની ઉંમરના બાળકોમાં ટાઇફોઇડના કેસોમાં આ જે નોંધાયા છે તે સૌથી વધુ કેસો બાળકોની અંદર છે। એટલે આ પ્રકારના નિષ્ણાત ડોક્ટરો અને એમની ટીમ છે એ પણ ગાંધીનગર સિવિલને આપવામાં આવી છે। ગાંધીનગર સિવિલે એક વધારાનો વોર્ડ છે એ પણ આ ટાઇફોઇડ માટે તૈયાર કર્યો છે, જેથી કરીને અલાયદી વ્યવસ્થા સાથે એમને સારવાર આપી શકાય। આ સિવાય જે પણ વિસ્તારોની અંદર આ ઉપરાંત જે પણ પીવાનું પાણી આવે છે એના સેમ્પલ લઈ અને દરરોજ એનો ટેસ્ટ કરવામાં આવે છે। છેલ્લા 2 દિવસમાં લગભગ 450 કરતાં પણ વધુ સેમ્પલ છે એ આ વિસ્તારોની અંદરથી લેવામાં આવ્યા છે। પીવાના પાણીના સંદર્ભમાં ગાંધીનગર કોર્પોરેશન અને પાણી પુરવઠા બોર્ડ આ બંને એકમો છે તે સેમ્પલો લઈ અને એની તપાસ કરી રહ્યા છે। આગામી 1 અઠવાડિયાની અંદર આ કેસોનો પીક છે તે ડાઉન થશે એ પ્રકારનું કોર્પોરેશનનું માનવું છે અને એટલે જ પાણીજન્ય રોગો અન્ય ન થાય એટલા માટે જે લારી પર વેચાતા ખાદ્ય પદાર્થો છે, ખાસ પાણીપુરી વગેરેના, એના ઉપર પણ 2 દિવસથી કામગીરી કોર્પોરેશને શરૂ કરી છે। આ કેસો વધી અને 133 પર આંકડો પહોંચ્યો છે। હજુ 2 દિવસ સુધી આ કેસો વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ખાનગી દવાખાનાના જે કેસો છે એને આની અંદર ગણવામાં નથી આવ્યા। 133 કેસો માત્ર ને માત્ર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ અને આવેલા દર્દીઓ છે એના સત્તાતંત્રએ જાહેર કર્યા છે। બિલકુલ, હિરેન, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો।